બધાને જય શ્રી કૃષ્ણ। આજનો વિડીયો સ્ટાર્ટ કરીએ। જેમ દિવસમાં ઘણી વખત સૂર્યપ્રકાશ અને ઘણી વખત છાંયો આવતો હોય છે, તેવી જ રીતે આપણા જીવનમાં પણ સુખ અને દુઃખ આવતા અને જતા રહે છે, પરંતુ આપણું ધ્યાન ફક્ત આપણા દુઃખ પર જ હોય છે અને એવું લાગે છે કે આપણા જીવનમાં ફક્ત નાખુશ લોકો જ છે। પરંતુ જો આપણે વાસ્તવિકતા પર નજર કરીએ તો આપણને ખ્યાલ આવશે કે વાસ્તવમાં આપણા જીવનમાં એક જ દુઃખ છે, પણ એ દુઃખ શું છે જેના કારણે આપણે હંમેશા ઉદાસ અને દુઃખી અને ચિંતિત રહીએ છીએ? એ માત્ર દુઃખ શું છે? ચાલો આજની વાર્તા દ્વારા આને સમજીએ અને એ જાણવાનો પ્રયાસ કરીએ કે તેનો ઉપાય પણ શું છે અને આપણે આપણા દુઃખને કાબૂમાં રાખવા માટે શું શું કરી શકીએ છીએ। આ લાંબા સમય પહેલાંની કહાની છે। એક નાનું રાજ્ય હતું। તે રાજ્યમાં એક વેપારી રહેતો હતો જે ઘણો ધનવાન હતો, જેમને કોઈ વસ્તુની કમી નહોતી। તેને જોઈતી તમામ સુખ સગવડ હતી। તેમને એક પુત્ર પણ હતો જે નાનો હતો। તે વેપારીના દીકરાએ આજ સુધી જીવનમાં ક્યારેય દુઃખ જોયું જ ન હતું। તે જે માંગતો હતો તે વેપારી તેને તે બધું જ આપતો હતો, જેના કારણે તેણે આજ સુધી જીવનમાં ક્યારેય કોઈ પ્રકારનું દુઃખ અનુભવ્યું જ ન હતું। તે વેપારીના પુત્રને પણ ઘણા મિત્રો હતા। તેમની પાસે અપાર સંપત્તિ હતી। તેની પાસે સંપત્તિની કોઈ જ કમી નહોતી, પરંતુ એક દિવસ અચાનક વેપારી બીમાર પડી ગયો અને થોડા સમયમાં તેની બીમારીએ તેને સંપૂર્ણ રીતે પકડી લીધો। વેપારી જીવનના છેલ્લા શ્વાસો ગણી રહ્યો હતો। હવે વેપારીને લાગવા માંડ્યું કે તે ટકી શકશે નહીં। તેની છેલ્લી ઘડી આવી ગઈ હતી। તેથી તેણે તેના પુત્રને પોતાની પાસે બોલાવ્યો અને તેને કહ્યું, પુત્ર, આજ સુધી તે માત્ર સુખ જ જોયું છે। હું તને જોઈતી બધું જ વસ્તુ લાવી આપ્યા કર્યો છું, તેથી જ તે આજ સુધી દુઃખનો અનુભવ ક્યારેય નથી કર્યો। તને દુઃખ શું છે એ પણ ખબર નથી અને મને ચિંતા થાય છે કે જ્યારે દુઃખના વાદળો તારા પર મંડરાવા લાગશે ત્યારે તું તેને સહન કરી શકીશ કે નહીં। એટલે જ મેં તને આજે અહીં બોલાવ્યો છે। હું તને છેલ્લી ક્ષણે કહેવા માંગુ છું કે તું સાવચેત રહે। મારા મૃત્યુ પછી તારા જ લોકો તારા દુઃખનું કારણ બનશે। આમ કહીને વેપારીનું મૃત્યુ થઈ ગયું। વેપારીનો દીકરો પિતાના મૃત્યુથી ખૂબ જ દુઃખી અને રડી રહ્યો હતો। ત્યારે તેનો એક મિત્ર તેની પાસે આવ્યો અને તેને સમજાવતા તેણે કહ્યું, દોસ્ત, તું કેમ રડે છે? તારા પિતા મૃત્યુ પામ્યા છે, પરંતુ તારી પાસે હજી પણ આ બધી સંપત્તિ છે। આ બધી મિલકત તારી છે। હવે તું તે વસ્તુઓનો આનંદ માણી શકે તેમ છે જે તું તારા પિતા હતા ત્યારે માણી શકતો ન હતો। તેના મિત્ર પાસેથી આ સાંભળીને તે ખૂબ જ ખુશ થયો અને તેને પણ સમજાયું કે તેની પાસે અપાર ધન દોલત અને સંપત્તિ છે, જેની મદદથી તે પોતાનું જીવન ખુશીથી જીવી શકે તેમ છે, પરંતુ આ સંપત્તિના કારણે તે હવે ખરાબ આદતોનો શિકાર બની ગયો હતો। તેણે વેશ્યાલયમાં જવાનું શરૂ કર્યું। તેણે તમામ પ્રકારના નશાઓ લેવાની આદત કેળવી લીધી હતી। જ્યાં મન થાય ત્યાં જતો। જ્યારે પણ તેને મન થાય ત્યારે તે કોઈને પણ પોતાના ઘરે બોલાવી પણ લેતો। દિવસ હોય કે રાત તે તેને ગમે તે ખરીદી શકતો હતો, કારણ કે તેની પાસે અપાર સંપત્તિ હતી। તદુપરાંત તેના પિતાનો સમગ્ર વ્યવસાય હવે તેના હાથમાં હતો અને હવે તે ખૂબ જ ખુશ હતો। તે પોતાની મરજી મુજબ જીવન જીવતો હતો। એક દિવસ તેના મનમાં વિચાર આવ્યો કે તેના પિતાએ મને બિનજરૂરી રીતે ડરાવ્યો છે કે લોકો મારો ફાયદો ઉઠાવશે, મારા દુશ્મન બની જશે, મારા દુઃખનું કારણ બનશે, પણ હવે હું વધુ આનંદ માણું છું। મારા સુખના દિવસો હવે આવી ગયા છે। હવે હું તે બધું કરવા સક્ષમ છું જે હું આજ સુધી કરી શક્યો નથી। આ બધું વિચારીને તેની ખુશીની કોઈ સીમા ન રહી। તે ખૂબ જ ખુશ હતો। પછી એક દિવસ એ રાજ્યમાં એક બહુ મોટું મંદિર બની રહ્યું હતું અને એ મંદિરના નિર્માણ સમયે જાહેરાત કરવામાં આવી કે જે પણ આ મંદિર માટે સૌથી વધુ દાન આપશે તેનું નામ એક પથ્થર પર સુવર્ણ અક્ષરે લખવામાં આવશે।
અને તે પથ્થર મંદિરના દ્વાર પાસે લગાડવામાં આવશે. જ્યારે તેના મિત્રએ આ સાંભળ્યું ત્યારે તે તેની પાસે દોડી આવ્યો અને તેને સમગ્ર વાત જણાવી. પછી વેપારીના પુત્રએ નક્કી કર્યું કે તે મંદિરને સૌથી મોટું દાન આપશે અને તેણે તેમ કર્યું. અને એ પણ નક્કી થયું કે તે મંદિરના એક પથ્થર પર તેનું નામ સુવર્ણ અક્ષરોમાં લખાવવામાં આવશે. પરંતુ જ્યારે તે દાન આપીને ઘરે પરત ફરી રહ્યો હતો ત્યારે રસ્તામાં તેને એક સંત મળ્યા જે ભીખ માંગી રહ્યા હતા. તેના પર એ વેપારીનો અહંકારી પુત્ર બોલ્યો, તમારા જેવા લોકો હંમેશા 2 સમયના ભોજન માટે રડે છે. મને ખબર નથી કે તમે લોકો ક્યાંથી આવો છો અને ભગવાને તમને શા માટે બનાવ્યા છે. તમે લોકો ગંદકી છો, તમે લોકો દુઃખી છો, તમને ફક્ત પેટ ભરવા માટે જીવવાનો કોઈ અધિકાર નથી. દિવસમાં 2 સમય ભોજન મેળવવા માટે તમે કોઈની પણ આગળ નમન કરો છો. જો નમવું જ હોય તો એ ભગવાન સમક્ષ નમન કરો. કદાચ તે તમારી ભૂલોને માફ કરશે અને તમને સારું જીવન આપશે. તે તમને ખોરાક પણ આપી શકે છે. તે છોકરો પેલા સાધુને ટોણા બોલીને ત્યાંથી ચાલ્યો ગયો. ધીમે ધીમે છોકરાના મિત્રો, સહયોગીઓ અને સંબંધીઓની સંખ્યા પણ વધવા લાગી. હવે બધા તેને પૂછ્યા વગર કોઈ કામ કરતા નહોતા. તેને દરેક બાબતમાં પૂછવામાં આવતું હતું, જેના કારણે છોકરાને લાગવા લાગ્યું કે હવે મારા વગર કોઈ કામ નહીં થાય. હું જે કંઈ પણ છું હું પોતે જ છું. જેના કારણે તે છોકરાનો અહંકાર 7મા આસમાન પર હતો. બધાએ તેનું દિલ જીતી લીધું હતું. દરેક વ્યક્તિ તેના વિશ્વાસુ બની ગયા હતા. તે છોકરા પાસે અપાર સંપત્તિ હતી, જેના કારણે બધા તેની સાથે જોડાયેલા હતા. પણ તે છોકરો આ વાત સમજી શક્યો નહીં. હવે બધાએ તે છોકરા પાસેથી વિશ્વાસના નામે પૈસા ઉછીના લેવાનું શરૂ કર્યું અને તે પણ ખુશીથી લોકોને પૈસા ઉધાર આપવા માંડ્યો. જે પણ તેની પાસે પૈસા ઉછીના લેવા આવતા તે તેમને જે માંગવામાં આવતું તેના કરતાં વધારે આપતો હતો, કારણ કે તે દરેકની નજરમાં પોતાને સાબિત કરવા માંગતો હતો. તે પોતાની જાતને મહાન બતાવવા માંગતો હતો. પરંતુ ધીમે ધીમે તેની ખરાબ આદતોને કારણે તેનો ધંધો નિષ્ફળ જવા લાગ્યો. એક દિવસ તેને ધંધામાં મોટું નુકસાન થયું. તેનો આખો ધંધો દેવામાં ડૂબી ગયો. હવે તે ખૂબ જ પરેશાન હતો, ખૂબ જ ચિંતિત હતો. આ બધું શું થયું તે તેને સમજાતું ન હતું. થોડા સમય પહેલાં મારી પાસે પુષ્કળ સંપત્તિ હતી અને આજે મારી પાસે ઘણું મોટું દેવું છે જે મારે ચૂકવવું જ પડશે. પછી તેને યાદ આવ્યું કે તેણે તેના મિત્રો અને સહયોગીઓને, તેના સંબંધીઓને ઉછીના આપેલા પૈસા, તેણે દરેક પાસેથી તેને આપેલી લોન પરત કરવાની માંગ કરવા લાગ્યો. પરંતુ કોઈએ તેને આપેલી લોન પરત ન કરી. ઉલટાનું લોકોએ તેને શાપ આપીને ત્યાંથી ભગાડી દીધો. તે એક પછી એક બધા પાસે ગયો પણ કોઈએ તેની મદદ કરી નહીં. થોડા સમયમાં બધું વેચાઈ ગયું. હવે તેની પાસે કશું જ નહોતું. તે રસ્તા પર આવી ગયો હતો અને પછી તેણે વિચારવાનું શરૂ કર્યું કે મારા સુખી દિવસોમાં મને ખ્યાલ ન હતો કે હું મારા દુશ્મનોથી ઘેરાયેલો છું. મારા પિતા સાચા હતા જ્યારે તેમણે કહ્યું કે મારા પોતાના લોકો મારા દુઃખનું કારણ બનશે. તમારો ખૂબ આભાર પિતાજી, પણ હું સમજી શક્યો નહીં કે તમે શું કહો છો. અને જુઓ આજે શું થઈ ગયું. તે આખો દિવસ અહીં તહીં ભટકતો રહેતો કે હવે શું થશે, તે કેવી રીતે ખાશે, ક્યાં રહેશે અને તે કેવી રીતે સૂશે. તે તેના પિતાની યાદોથી ત્રાસી ગયો હતો. તેમને યાદ કરીને તે રડતો હતો. તેની આંખમાંથી આંસુ વહી રહ્યા હતા. પણ હવે ઘણું મોડું થઈ ગયું હતું અને તેને ધીમે ધીમે ભૂખ લાગી હતી. પછી તેણે વિચાર્યું કે મારે એ જ મંદિરમાં જવું જોઈએ જ્યાં પથ્થર પર મારું નામ સુવર્ણ અક્ષરે લખેલું છે. હું ત્યાં જઈને થોડી મદદ માંગુ છું. તે ત્યાં પહોંચ્યો અને ત્યાંના પૂજારીને કહ્યું, મહાત્મા, તમે મને ઓળખ્યો?
મેં જ આ મંદિરને સૌથી મોટું દાન આપ્યું છે અને આ મંદિરના પથ્થર પર મારું નામ સુવર્ણ અક્ષરે પણ લખાયેલું છે. જો કે આ સમયે મારી હાલત થોડી ખરાબ છે અને મારી પાસે ખાવા માટે કંઈ પણ નથી. શું તમે મને થોડું જમવાનું આપી શકો તેમ છો? મને ભૂખ લાગી છે. મને બહુ ભૂખ લાગી છે. મારા જ લોકોએ મને દગો દીધો છે. શું તમે મને ખાવાનું આપી શકશો? ત્યારે પૂજારી કહે છે, આ મંદિરની બહાર ભિખારીઓને ભોજન આપવામાં આવે છે. મંદિરની અંદર ન આવે અને બહાર જઈને બેસ. અને જ્યાં સુધી તારા નામની વાત છે, મંદિરના પથ્થર પર ભિખારીનું નામ સુવર્ણ અક્ષરે લખાયેલું નથી. પૂજારીએ તરત જ તે છોકરાનું નામ મંદિરના પથ્થર પરથી હટાવી દીધું અને ફરી એકવાર જાહેરાત કરી કે જે વ્યક્તિ મંદિરને સૌથી વધુ દાન આપશે તેનું નામ આ મંદિરના પથ્થર પર સુવર્ણ અક્ષરે લખવામાં આવશે. આ બધું જોઈને છોકરાને ખૂબ જ નવાઈ લાગી, ખૂબ જ આશ્ચર્ય થયું. તે મનમાં રડતો હતો અને વિચારતો હતો કે આ જીવન કેટલું દુઃખદ છે અને જીવન બહુ ટૂંકું છે. હવે મને ખબર પડી કે પથ્થર પર લખેલું નામ પણ ભૂંસી શકાય છે અને જો પથ્થર પર લખેલું નામ ભૂંસી શકાય છે તો આ જીવનની શું કિંમત છે? આ જીવન પણ ગમે ત્યારે ખતમ થઈ શકે તેમ છે. તે છોકરો ખૂબ જ ભૂખ્યો હતો. તે મંદિરની બહાર જઈને ખૂણામાં બેસી ગયો. લોકો આવતા રહ્યા અને ભિખારીને કંઈક ને કંઈક દાન આપતા રહ્યા, પરંતુ છોકરામાં ભીખ માંગવાની હિંમત નહોતી કે તે ભિખારીઓની વચ્ચે બેસવા માંગતો નહોતો. થોડી જ વારમાં બપોરથી રાત થઈ ગઈ, પણ ત્યાં સુધી તેને કંઈ જ મળ્યું ન હતું. પણ તેની ભૂખ વધી રહી હતી અને તેને ખૂબ જ ભૂખ લાગી હતી. પહેલી વાર તેને તેની ભૂખની ખબર પડી. તેને તેના પેટમાં લાગેલી આગ વિશે જાણ્યું હતું અને આ ભૂખને કારણે તે એટલો પરેશાન થઈ ગયો હતો કે તેણે નક્કી કર્યું કે તે મંદિરમાંથી કંઈક ચોરી કરીને પેટ ભરવા માટે ખાશે. જેવો તે ત્યાંથી ઊભો થાય છે, તે સાધુ ત્યાં આવે છે, જેને છોકરાએ ખૂબ જ ખરાબ રીતે ઠપકો આપ્યો હતો. પેલો સાધુ પેલા છોકરા પાસે આવે છે અને કહે છે કે દીકરા, આપણે પહેલાં પણ મળ્યા છીએ. તે સાધુ ભિક્ષામાંથી પરત ફરી રહ્યા હતા. તેણે તેને ખાવાનું આપ્યું અને કહ્યું, આ લે અને ખા, તને બહુ ભૂખ લાગી હશે. હું તને જાણું છું. હું સમજું છું કે આ સંજોગો તને ઝૂકવા માટે મજબૂર કરે છે, પરંતુ તું લોકોની સામે ઝૂકવા માંગતો નથી. પરંતુ જો તમે લોકો સમક્ષ ન નમશો તો તમને ભોજન પણ મળશે નહીં. આજે મેં તમને ભોજન આપ્યું છે જે તમારી ભૂખ સંતોષાશે, પરંતુ આ ભૂખ દરરોજ અનુભવાશે. પેટની આ આગ ક્યારેય નહીં બુઝાય. આ એક એવો રોગ છે જેનો કોઈ ઈલાજ નથી. આ દુનિયામાં ભૂખથી મોટો કોઈ રોગ નથી. આના પર છોકરો ઋષિને કહે છે કે જ્યારે મારી પાસે ધન દૌલત અપાર સંપત્તિ હતી ત્યારે મારી પાછળ મારા મિત્રો, સહકર્મીઓ અને સંબંધીઓની કતાર લાગતી હતી. બધા મારા શુભ ચિંતક હતા, પણ મારા પર જ્યારે દુઃખ આવતાની સાથે જ એ બધા જ બદલાઈ ગયા. એ બધા હવે મારા દુશ્મન બની ગયા છે. પણ તું, જેની સામે મેં આટલી કહ્યું, તે મારા દુઃખમાં મારો સાથી બન્યો છે. તો મારા દુઃખમાં તમે મારા પ્રથમ મિત્ર છો, મારા પ્રથમ સંબંધી છો, જેમણે મારા પર દયા કરી છે. હું મારી જાતને મહાન સમજતો હતો, પરંતુ જુઓ આ સમય મને ક્યાં લઈ આવ્યો છે. આજે હું સારી રીતે સમજી ગયો છું કે પૈસાથી મોટો કોઈ જ મિત્ર નથી. આટલું કહીને છોકરાએ ભોજન લીધું અને પહેલી વાર ભોજનનો આનંદ માણ્યો. તેના હાથ ધ્રુજતા હતા. તે શક્ય તેટલું વહેલું ભોજન પૂરું કરવા માંગતો હતો. તે તેને ઝડપથી ચાવવા માંગતો હતો અને તેની આંખોમાંથી આંસુ વહી રહ્યા હતા. તેને લાગ્યું કે તેણે આવો સ્વાદિષ્ટ ખોરાક આ પહેલાં ક્યારેય ખાધો જ ન હતો. ખોરાક ખાતી વખતે તેને જે અનુભવ મળ્યો તે એવો હતો જે તેણે પહેલાં ક્યારેય અનુભવ્યો ન હતો. પછી તે ઋષિને કહે છે, આ કેવું સુખ છે! આ દુઃખમાં પણ હું આ ભોજનનો આનંદ અનુભવી રહ્યો છું.
તેથી જ ઋષિ કહે છે, જ્યાં સંતોષ છે ત્યાં સુખનો અનુભવ થાય છે, પરંતુ સાવચેત રહો, સંતોષ પણ ખૂબ જોખમી છે. જ્યારે આ સંતોષ આપણી જરૂરિયાતો, આપણી ઈચ્છાઓથી ઉપર આવે છે, ત્યારે તે આપણને દુઃખ પણ દેખાડે છે. આજે તમે જે ખાઓ છો તે જો તમારી પાસે હોત તો તમે તેને સ્પર્શ પણ ન કર્યો હોત, પરંતુ આજે તમે આ ખોરાક ખાઈને સંતોષ મેળવી રહ્યા છો. પરંતુ જ્યારે તમારી પાસે પૈસા અને સંપત્તિ હતી ત્યારે તમે આના કરતાં વધુ સારું ભોજન ખાધું હતું, પણ પછી તમને સંતોષ ન થયો. આજે તમે જે ખુશીનો અનુભવ કરી રહ્યા છો તે તમે પ્રાપ્ત ન કરી શક્યા. પરંતુ સાવચેત રહો, જો તમને દરરોજ આ રીતે ભોજન મળતું રહે તો તમે વધુ સારા ભોજનની ઈચ્છા કરવા લાગશો, અને આ ઈચ્છાને સંતોષવા તમારા મનમાં દુઃખ ઉત્પન્ન થશે. અને જ્યારે તમે તમારા મનની આ ઈચ્છા પૂરી કરશો ત્યારે તમને ખુશી પણ મળશે, પણ આ સુખ આવશે અને જશે. અને જ્યારે તમારા જીવનમાં આવા જ પ્રકારનો ખોરાક હંમેશા આવતો અને જતો રહેશે, ત્યારે તમે કોઈ બીજી ઈચ્છા તરફ આગળ વધવા લાગશો. પછી તમે બીજી કોઈ ઈચ્છા પૂરી કરવા ઈચ્છશો. તમને બીજી કોઈ ઈચ્છા સંતોષવાની ઈચ્છા પણ થશે, અને જ્યારે એ ઈચ્છા પૂરી નહીં થાય, સંતોષ નહીં મળે, ત્યારે તમને દુઃખ, વેદના, પીડા અનુભવાશે. અને આ સિલસિલો આમ જ ચાલશે. તમે હંમેશા સુખની પાછળ દોડો છો, પણ દુઃખ તમારી પાછળ જ દોડતું રહેશે. જો તમે સુખને પકડી રાખવા માંગશો તો દુઃખ તમને પકડી રાખવા માંગશે. તેવી જ રીતે આ પ્રક્રિયા આ રીતે ચાલુ જ રહેશે. પછી સાધુ તેની થેલીમાંથી સોનાની થેલી કાઢે છે અને છોકરાના હાથ પર મૂકે છે. ત્યારે છોકરો ઋષિને કહે છે, હે મહારાજ, તમારી પાસે આટલા પૈસા ક્યાંથી આવ્યા? તમે તો એકાંતિક છો. ત્યારે સંત છોકરાને કહે છે કે આ પૈસા ફક્ત તમારા છે. તે દિવસે જ્યારે તું મને ઠપકો આપીને તારા ઘર તરફ જઈ રહ્યો હતો ત્યારે તારા ખિસ્સામાંથી સોનાના સિક્કા ભરેલી આ થેલી પડી ગઈ હતી, અને મેં તે ઉપાડીને મારી પાસે રાખી, એમ વિચારીને કે તું મને મળીશ ત્યારે હું તને એને પાછી આપી દઈશ. પણ તે દિવસથી હું તને મળ્યો જ નથી, તેથી હું તે તને આજે પરત કરી રહ્યો છું. તે લો, તે તમારું છે. આના પર છોકરો કહે છે કે હે મહારાજ, આ પૈસા માટે મારા મિત્રો, મારા સાથીદારો અને મારા સંબંધીઓએ મને પણ દગો આપ્યો, પરંતુ તમે પહેલા વ્યક્તિ છો જે મને આ પૈસા પરત કરી રહ્યા છો. અને તે જ સમયે મેં પૈસા આપ્યા હતા જે મેં મારા મિત્રો, મારા સાથીદારો, મારા સંબંધીઓને આપ્યા હતા. જ્યારે મેં મારા ખરાબ સમયે તેમની પાસે માંગ્યા ત્યારે તેઓ બધાએ મને ના પાડી. તે પૈસા મને આપ્યા જ નથી. અને મારી વાત સાંભળીને ઘણાએ મને ઘરમાંથી બહાર પણ નીકળવાનું કહી દીધું. પણ હવે તમે મહારાજ એવા પ્રથમ વ્યક્તિ છો કે જેમણે આ ખરાબ સમયે મને સાથ આપ્યો છે, મારા પૈસા મને પાછા આપ્યા છે. તમારી મદદ માટે હું તમારો આભારી છું. હું આ પૈસાથી મારો બિઝનેસ શરૂ કરી દઈશ અને આ બિઝનેસને નવું ઊંચાઈએ લઈ જઈશ. ત્યારે પેલા સાધુએ પેલા છોકરાને કહે છે કે તમને કોઈ દુઃખ ન આપો, પણ તમે પોતે દુઃખને લીધે છો. આપણે આપણી જાતને છેતરીએ છીએ, આપણે સુખમાં મૂંઝાઈએ છીએ અને આપણને ખબર નથી કે આપણે સાચા છીએ કે ખોટા. અને એ જ રીતે આપણે એક જાદુમાં ફસાઈ જઈએ છીએ, કારણ કે સુખમાં આપણે આંખો બંધ કરીને બસ એ ખુશીનો આનંદ માણીએ છીએ અને આપણે કોઈ વાત પર ધ્યાન આપવા માંગતા નથી. આપણને એ જાણવા નથી માંગતા કે જીવન મધુર છે તો તે કડવું પણ છે, મિથ્યા છે. સુખમાં આપણે આપણા અહંકારને જ પ્રોત્સાહન આપીએ છીએ. ત્યારે છોકરો આના પર કહે છે, તમે સાચું કહો છો. જ્યારે મારી પાસે ધન હતું, મારી પાસે અપાર સંપત્તિ હતી, ત્યારે હું અંધ હતો. મેં કોઈ વાત પર ધ્યાન જ ન આપ્યું. મેં તેને આ બંને હાથે ઉડાવ્યું જ છે. અને આજે જ્યારે
તે મારી સાથે નથી ત્યારે મને તેનો અહેસાસ થાય છે. અને હવે જ્યારે હું આ દુઃખ સાથે ઝઝૂમી રહ્યો છું ત્યારે મારી આંખો ખુલી ગઈ છે. પછી મને પણ ખબર પડી કે કોણ મારી સાથે છે અને કોણ મારી વિરુદ્ધ છે. અને આ જ્ઞાન જે મને દુઃખ દ્વારા મળ્યું છે, આ જ્ઞાન હું મારા સુખમાં પણ હંમેશા મારી સાથે જ રાખીશ. હવેથી હું મારી આંખો ખુલ્લી જ રાખીશ. મિત્રો, માનવ શરીરમાં ઘણી બધી ઉર્જા છે, ઘણી શક્તિ પણ છે, પરંતુ આપણે તેનો ઉપયોગ નકામી વસ્તુઓમાં કરીએ છીએ, નકામી વસ્તુઓમાં વેડફીએ છીએ, જેના કારણે આપણું આખું જીવન આ રીતે વ્યર્થ થઈ જાય છે. આપણામાંના મોટા ભાગના લોકો હંમેશા પોતાને શાપ આપશે, ઉપરવાળા ઉપર દોષારોપણ કરતા હશે કે હું આટલો દુઃખી કેમ છું. અને આપણામાંથી મોટા ભાગના લોકોએ આ પ્રશ્ન ઉઠાવ્યો જ હશે. જવાબ ખૂબ જ સીધો અને સરળ છે, કારણ કે તે ભગવાન ઈચ્છે છે કે આપણે તે દુઃખનો અનુભવ કરીએ. તે ભગવાન આપણને અંતિમ દુઃખમાં લઈ જવા માંગે છે, જ્યાં આપણે જાણી શકીએ કે માનવ આત્માનું વાસ્તવિક દુઃખ શું છે. અને તે દુઃખ આપણી જાતને ઓળખવાનું નથી, આપણી શક્તિને ઓળખવાનું નથી, આપણી જાતને ઓળખવાનું નથી, પોતાને એકત્ર કરી શકતા નથી. તમારી જાતને નિયંત્રિત ન કરો. આપણા જીવનમાં આ જ દુઃખ છે કારણ કે આપણે ક્યારેય આપણી જાત પર ધ્યાન આપતા જ નથી અને ક્યારેય તમારી જાતને એકત્રિત કરવાનો પ્રયાસ પણ કરતા નથી. પણ આ દુઃખ જોઈને આપણે હંમેશા ચિંતિત અને અસ્વસ્થ થઈને જીવીએ છીએ અને બાકીના દુઃખને અહીં ત્યાં જોઈને એ જ દુઃખ પર ધ્યાન કેન્દ્રિત કરીએ છીએ. પણ ખરું દુઃખ આપણું ધ્યાન તેના પર ક્યારેય જતું જ નથી. પણ વાસ્તવિકતા એ છે કે જ્યારે પણ આપણા જીવનમાં કોઈ પણ દુઃખ આવે છે ત્યારે આપણું ધ્યાન પોતાના પર જ હોવું જોઈએ કે હું શા માટે ઉદાસ છું, હું શું છું, હું કેમ છું. અને જ્યારે આ જ દુઃખ તમને તમારા જીવનમાં દેખાવા લાગે છે ત્યારે તમે ધ્યાન તરફ આગળ વધવાનું શરૂ કરો છો. તમે તમારી જાતને શોધવા તરફ આગળ વધવાનું શરૂ કરો છો અને પછી તમારી સામે કોઈ સમસ્યા રહેતી નથી. તમે કોઈ પણ મોટી સમસ્યાને સરળતાથી હલ કરી શકો છો. તો તમારી જાતને જાણો, તમારી જાતને ઓળખો, કારણ કે જે શક્તિ તમારી અંદર છે તે બીજા કોઈની પાસે નથી. તમે એ પરમ શક્તિનું સ્વરૂપ છો. તમારી શક્તિને ઓળખો, તમે કોણ છો, તે શું છે. તે પછી તમારી સામે કોઈ પણ પ્રકારનું દુઃખ નહીં હોય અને તમે દરેક પરિસ્થિતિમાં ખુશ રહેતા શીખી જશો. આભાર. વિડીયો ગમ્યો હોય તો લાઈક જરૂર કરજો.